હેલો ફ્રેન્ડ્સ, ગુજરાતી રસોડુમાં તમારું સ્વાગત છે અને હું છું પલક. આપણે આ રસોડે અવનવી વાનગીઓ શીખતા હોઈએ છીએ અને આજે આપણા રસોડે બહુ જ ફેમસ એવું સ્ટ્રીટ ફૂડ બનવાનું છે, જેમાં બહુ જ બધા વેજીટેબલ્સ વપરાય છે, જેને ચીઝ અને બટર સાથે ખાઓ ને તો મજા પડી જાય. કઈ છે એ વાનગી? એ છે પાવભાજી. બિલકુલ, આજે આપણા રસોડે પાવભાજી બનવાની છે અને જે આપણને શીખવવાના છે મનીષાબેન પટેલ. આવો એમને બોલાવી લઈએ. કેમ છો મનીષાબેન? બસ મજામાં. ગુજરાતી રસોડુમાં તમારું સ્વાગત છે. આજે અમારા દર્શકો માટે તમે પાવભાજી લઈને આવ્યા છો. એટલે પાવભાજી એવું છે કે આમ મોસ્ટ ઓફ બધાને ભાવતી હોય અને એમાં જો બટરથી ભરપૂર પાવભાજી મળે તો મજા પડી જાય. પણ સ્ટ્રીટ ફૂડ જેવો સ્વાદ છે ને એ ઘરમાં આપણે ગમે તેટલો ટ્રાય કરીએ ને નથી જ બનતો. ના, આપણે બનાવી આવી રીતે તો બહુ મસ્ત જ બનશે. ઓકે, તો આજે સરસ મજાની પાવભાજી બનવાની છે, એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ. તો એના માટે કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈશે? એના માટે જોઈશે, મેં આ બધું બાફીને રાખ્યું છે, એનું શાક મટીરિયલ બધું. બટાકા 3 નંગ બટાકા લીધા હતા, એક રીંગણ લીધું હતું, કોબીજ છે, ફુલાવર થોડુંક છે, વટાણા છે 1 વાટકી જેટલા, અને 1 વાટકી ડુંગળી છે, 1 વાટકી ટામેટાં, કેપ્સિકમ, પછી આનો ભાજી પાવનો મસાલો તો હોય જ, કાશ્મીરી મરચું છે અને થોડું સ્પાઇસી માટે દેશી મરચું છે, અને લસણની ચટણી છે. એમાં મેં લસણ, જીરું, મીઠું અને કાશ્મીરી મરચું અને નાખીને મેં ક્રશ કરી દીધી છે, અને બટર છે, અને ખડા મસાલામાં લાલ મરચાં અને તમાલપત્ર, 2 પાવ અને બીજા બધા રેગ્યુલર મસાલા છે. તેલ છે, અને આ વઘાર માટે પાણી પેલું આનું બાફી હતું એનું પાણી કાઢી લીધું છે ઉપર નાખવા માટે. ઓકે, તો પાવભાજી બનાવવાના ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે જોઈ લીધા. હવે બનાવવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આપણે શું કરીશું? આપણે ગેસ ચાલુ કરીશું. તેલ આમાં થોડું શું વધારે પડતું તેલ જોઈશે. અત્યારે થોડુંક મૂકીશું, પછી ઉપર તડકો લગાવવા માટે વધારે કરીશું. ભાજી પાઉં છે, નાના મોટા બધાને ભાવે. કઈ બી હોય, ક્યાંકથી આવ્યા હોય, ચલો ભાજી પાઉં ખાઈ લઈએ, ચલો ભાજી પાઉં ખાઈ લઈએ. અને મેઇન છે કે આપણે ભાજી રેડી કરવાની છે, રોટલી કે એવું બનાવવાનું કોઈ ટેન્શન ના હોય, એટલે પાઉં સાથે શેકીને આપી દઈએ એટલે કોઈ જ વાંધો ના આવે. 2-3 ચમચા તેલ અત્યારે મૂકી દેવાનું, અને થોડુંક બટર નાખીશું. એટલે ઉપર જ્યારે આપણે એને વઘારીએ પછી ઉપર તેલ સરસ દેખાય. હા, તેલ આમ ચૂસે એટલે બટરનો ટેસ્ટ બી સારો આવશે. અચ્છા, એટલે નોર્મલી મારા ઘરે જ્યારે અમે બનાવતા હોય છે ત્યારે અમે આવી રીતે તમાલપત્ર અને એ નથી નાખતા હોતા, તો આનાથી એકદમ જે સ્ટ્રીટ સ્ટાઇલ ટેસ્ટ છે એ આવશે. હા, એ આવશે. ઓકે, તમાલપત્રનો લાલ મરચાંનો ટેસ્ટ થોડો સારો આવે, સ્પાઇસી જેવો સ્મેલ આવે. એક ચમચી જેટલું જીરું, 2 ચમચી રાઈ. પાવભાજી એવી વસ્તુ છે ને કે એમાં બધાના ઘરે અલગ અલગ વેરિએશન, એટલે મતલબ જે શાક છે એમાં બધા પોતપોતાના મનથી ગમતા શાક, એટલે જે બાળકો ના ખાતા હોય ને એ શાક પહેલા જાય, એટલે દૂધી છે, રીંગણ છે, ઘણા તમે એવું બી સાંભળ્યું છે કે કારેલા બી છુપાઈને નાખી દેતા હોય, પણ એ મજા નથી આવતી, ટેસ્ટ સારો નથી આવતો. દૂધી બી નાખી શકાય, પણ દૂધીમાં જે પાણી છૂટતું નથી, પાણી છૂટ્યા કરે ને એટલે તેલ છૂટતું નથી, મજા નથી આવતી. એટલે આમાં શું, આમાં ગાજર નાખી શકાય, પણ આપણે માપના લીધા છે એટલે બધાને શું ટેસ્ટફુલ આવે. બહાર તો ટામેટા ને ડુંગળી ને એ જ નાખતા હોય, બટાકા. પહેલાં ચટણી કરી દઈશું. આમાં શું વધારે કરી છે એટલે પછી ઉપર ખાવા માટે બી લઈ શકાય. એટલે તરી જેવું બનાવીએ છીએ આપણે અત્યારે. પછી આમાં આપણે પાછી થોડી ચટણી કાઢી લઈશું, એટલે કોઈને સ્પાઇસી જોતા હોય તો પછી ચટણી નાખીને બી ખાઈ શકે. એટલે મોસ્ટ ઓફ છે ને પાવભાજીની સાથે આપણે ચટણી ખાતા હોય, પણ આ અંદર ચટણીનો સ્વાદ છે એ પણ એકદમ સરસ લાગતો હોય. હા,
અને એક છે કે જ્યારે તમે પાઉંભાજી બનાવો ને ત્યારે તમે બટર અને એની સાથે ખાસ કરીને સિંગ તેલમાં જો પાઉંભાજી બનાવવાનું તો એની જે સ્મેલ અને એનો ટેસ્ટ જે છે એ બહુ જ સરસ આવે. સિંગ તેલ ને થોડું બટર એડ કરીએ એટલે બહુ ફાઇન લાગે. 1-2 મિનિટમાં થઈ જાય એટલે થોડી ઘણી આપણે ચટણી કાઢી રાખી અને થોડીક રહેવા દેવાની અંદર. ઓકે. એટલે તો અલગથી બનાવી ના પડે આપણે. એટલે જેટલું તીખું ખવાતું હોય એટલી રાખવાની, બાકી અલગ કે જેને જેવો ટેસ્ટ હોય એ ઉપરથી એડ કરી શકે. આટલું કરીએ ને એટલે ખબર પડી જ જાય કે ભાજી પાઉં બનાવે છે. લસણની સ્મેલથી જ થઈ ગઈ છે. હવે એક બાઉલ જેટલું ડુંગળી નાખી એડ કરી દઈશું. લગભગ 3 નંગ જેટલી ડુંગળી લીધી. હા, 3 નંગ જેટલી છે. એકદમ ઝીણી સમારી દેવાની. હા, ઘણા ક્રશ બી કરી દેતા હોય છે, પણ ક્રશ કરે ને એટલે એકદમ પેલી થઈ જાય છે. આ થોડું ક્રન્ચી રે ખાવામાં આવે તો મજા આવે. મજા આવે. એની સાથે સાથે કેપ્સિકમ, એક મોટું કેપ્સિકમ લીધું છે. ઓકે. એને પણ ઝીણું સમારેલું છે કટરમાં. કેપ્સિકમ ને ચડતા વાર ના લાગે. ટામેટા છે, કેપ્સિકમ છે. અને આપણે એને પૂરા નથી ચડવવાના કે પૂરેપૂરા ચડવી દેવાના છે? ના, પૂરા નહીં, થોડા કચકચરા રહેશે તોય વાંધો નહીં, પછી એડ કરીએ ત્યારે ધીરે ધીરે થઈ જશે. અને એમ પણ કેપ્સિકમ છે થોડા ખાવામાં આવે તો પણ સારા લાગે. હા, તો પણ સરસ લાગે. બહાર જ મળે ને એવા ટેસ્ટ આવી જાય. થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. મીઠાનું પાણી વળે. આપણે જે ચટણી બનાવી છે એમાં પણ મીઠું નાખેલું છે એટલે ધ્યાનથી. હા, મીઠું એમાં જીરું નાખ્યું છે, ધાણા જીરું નાખ્યું છે અને કાશ્મીરી મરચું નાખ્યું છે. અને તીખાશ જોતી હોય તો દેશી મરચું પણ નાખી શકે. ટામેટા નાખી દઈશું. 2 નંગ ટામેટા લીધા હતા. પહેલા જ્યારે અમે નાના હતા ને ત્યારે ઘરમાં કંઈ પણ હોય, કોઈ બહુ જ બધા મહેમાન આવવાના હોય કે બર્થડે પાર્ટી હોય કે કશું બી હોય, ત્યારે કેવું કે એટલી બધી વસ્તુ આવડે બી નહીં બનાવતા. બહુ વખત પહેલા ત્યારે બેસ્ટ બધાના ઘરે કોઈ પણ પ્રસંગ કશું હોય, કંઈ બધા આવવાના હોય એટલે પાવભાજી બનાવી દેવાની. કારણ કે બધા બહુ આવવાના હોય એટલે મોટે ભાગે કેવું કે ફટાફટ થઈ જાય અને બધાને ભાવે પણ. એકવાર સબ્જી બધી એ કરી દીધી એટલે ખાલી પાવ જ શેકવાના રહે એટલે આમ સારું બી લાગે, બધાને ભાવે બી ખરું, સેટ થઈ જાય બધાને. ટામેટા થોડા સ્પ્રેસ કરીએ ને એટલે રસો છૂટે. થોડા મસાલા કરી દઈએ. આ કાશ્મીરી મરચું છે, દેશી છે, તીખાસ પ્રમાણે એટલે બે મોટી ચમચી આપણે કાશ્મીરી લીધું છે ને 1 ચમચી જેટલું સાદું મરચું. ભાજી પાઉંનો મસાલો ત્યાર પછી થોડો એડ કરી દઈશું. મરચું જે છે એ બધાના સ્વાદ પ્રમાણે વધારે ઓછું કરી શકાય. હા, ઓછું કરી. પણ પાઉંભાજી આમ મસ્ત તીખી એકદમ હોય ને તો મજા આવે. એટલે આ ચટણી આપણે અલગ કાઢી લીધી એટલે પછી શું છે પછી આ બધું જે છે ને આપણે મિક્સ કરી દઈએ. આપણે શાક લીધા એ કેટલા લીધા છે બધા? 3-4 નંગ જેવા બટાકા હતા, 1 બાઉલ વટાણા છે, 1 રીંગણ હતું, પછી કોબીસ અડધી લીધી હતી અને થોડુંક ફુલાવર હતું.
ઓકે. એટલામાં એટલે આટલું તમારે 5-6 માણસને વ્યક્તિ સાથે થઈ રહે, 5-6 વ્યક્તિ. હવે જે આપણે બાફવામાં પાણી લીધું હતું ને એ નાખી નહીં દેવાનું, એ આમાં બધું પછી એડ કરી દેવાનું. ઓકે. એટલે આપણે ઉપરથી બીજું પાણી એડ કરીએ એના કરતાં જે પાણી જેમાં એનો સ્વાદ પણ હોય અને એની બહારનું પાણી એડ કરીએ એના કરતાં એ સરસ સારું રહેશે. એ પાણી પછી છે ને આમાં રેડી દીધું આપણે. આમાં થોડોક ભાજી પાવનો મસાલો એડ કરીશું, 2 ચમચી જેટલો. થોડોક ગરમ મસાલો નાખી એટલે સ્પાઈસી. આપણે મીઠું થોડુંક નાખ્યું હતું ને, થોડુંક સ્વાદ પ્રમાણે 2 ચમચી એડ કરી દઈએ. આમાં આપણે તડકો કરીશું એક તપેલી. આપણે તડકા માટે તેલ જોઈશું. વાટકી અડધી વાટકી જેવું નાખવું, જેવું તમારે તેલ જોઈતું હોય એવું. તો સારું, ઉપરથી તળે તો સારું લાગે, બહાર જેવા લાગે. અડધી વાટકી તેલ રેડીએ. હવે આ તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે આમાં કાશ્મીરી મરચું 2 ચમચી જેવું એડ કરી દઈશું કલર માટે. થોડું પાણી રેડી દઈશું, 1 ગ્લાસ જેટલું પાણી રેડી દઈશું. થોડું ઉકળે ને એટલે આપણે તરી જેવું બનાવવાનું છે આમાં. ઉપર એનું થઈ જશે સરસ. તેલનો મસ્ત મજાનો તડકો. એટલે જ્યારે આપણે પહેલા પાણી એડ કરીએ ત્યારે માપનું જ કરવાનું, કારણ કે પછી જ્યારે આપણે તડકો એડ કરીશું ત્યારે ઓલરેડી થોડુંક લિક્વિડ થશે. થોડું ગેસ ફાસ્ટ કરી દઈશું એટલે આપણે પાણી બધું અડધું પડધું થોડુંક એ થઈ જવા દે, પછી રહેવા દેવા. એટલે શું ઢીલા પાઉંમાં મજા આવશે ખાવાની. એક બાજુ આપણે પાઉં શેકી દઈશું. હવે ભાજી આપણે જેને ઢીલી જોઈતી હોય ને તો બી આવી રીતે થોડી ઢીલી રાખે. આવી રીતે આટલી જોઈતું પાઉં સાથે ઘણા બી એવી રીતે મસાલા પાઉં તરીકે બી યુઝ કરતા હોય. થોડી એ કરવી કાઠી જોતી હોય તો પછી આપણે પાઉં થોડું પાણી બારી દેવાનું. ઓકે. ફૂલ ગેસ એટલે થઈ જશે. હવે એક બાજુ આપણે તવી મૂકી દઈશું અને એને પાઉં શેકવા માટે બટર એડ કરીશું. થોડુંક તેલ બી બંનેમાં, પાઉં ચોટે નહીં. ઘણાને સાદા ભાવતા હોય, ઘણા આ જે તરી છે એ આમાં એડ કરીને મસાલાવાળા કરતા હોય છે. જેને જેવી રીતે ભાવે એ રીતે કરે. આમાં ઘણા ભાજી નાખીને બી એક મસાલા જેવું થઈ જાય. ગેસ બંધ. આપણા પાઉં તૈયાર થઈ ગયા છે. આપણે ભાજીમાં કોથમીર નાખી દઈશું. અંદર થોડી નાખીએ તો ટેસ્ટ આપણી ભાજી તૈયાર છે. આપણે એમાં પ્લેટમાં કાઢી દઈશું.
ગાર્નિશિંગ માટે આપણે કોથમીર નાખી દઈશું ઉપર બટર. અને મિક્સ કરીને ખાવામાં બહુ જ મજા આવે છે. મનીષાબેન, તમે અમારા ગુજરાતી રસોડુના રસોડે આવીને સરસ મજાના સ્ટ્રીટ સ્ટાઇલ પાઉંભાજી શીખવ્યા એ બદલ ગુજરાતી રસોડું તરફથી તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જો તમે તમારી રેસિપી અમારા ગુજરાતી રસોડુના રસોડે બનાવવા ઈચ્છો છો તો અત્યારે જ તમારી રેસિપી અને તેના ફોટા અમને અમારા WhatsApp નંબર 8238234001 પર મોકલી આપો અથવા તમે તમારી રેસિપી અમને ઈમેલ પણ કરી શકો છો. અમારું ઈમેલ આઈડી છે recipe@gujaratiRasodu.com.